હેલો મિત્રો, આજે આપણી પાસે મેસી ટ્રેક્ટર આવી ગયું છે, મેસી 1035. એનું હાઇડ્રોલિકનું કામ કરવાનું છે. આપણે તેમનું હાઇડ્રોલિકનું કામ કરવાનું છે, કેમ કે એની હાઇડ્રોલિક બહુ રેસ કરે તો જ હાઇડ્રોલિક ઉપડે છે. એના માટે આપણે હાઇડ્રોલિક ખોલવાની રહેશે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે ખોલીએ હાઇડ્રોલિક. તો ફાઇનલી મિત્રો, આપણો સામાન આપણે લઈ આવ્યા છીએ. તમે જોઈ શકો છો. ઓકે, તો મિત્રો, આ છે સેફ્ટી વાલ્વ. તો આપણે સેફ્ટી વાલ્વ આપણે લીધો છે. સેફ્ટી વાલ્વ છે, તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ મિત્રો, ન્યુડલ બેરિંગ કહેવાય, જે પંપમાં લાગે તે બેરિંગ છે. તે બેરિંગ પણ સરળ વિખાઈ જતા, એટલે એના માટે આપણે બેરિંગ પણ લઈ લીધું છે. ત્યારબાદ મિત્રો, આ છે કંટ્રોલ વાલ્વ. તો તે પણ આપણે નવો લઈ લીધો છે. તો મિત્રો ત્યારબાદ જે બીડની પિસ્ટનની રિંગ આવે, તે પણ રિંગ પણ આપણે સ્ટાન્ડર્ડની સાઇઝ લઈ લીધી છે. અને ત્યારબાદ પિસ્ટન રિંગ લબરની આવે, તે પણ આપણે લીધી છે. ત્યારબાદ મિત્રો, રામરોડ પિન પણ આપણે લઈ લીધી છે. અને ત્યારબાદ પોપલરની જે પિન કહેવામાં આવે, તે પિન પણ આપણે લઈ લીધી છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો મિત્રો, આપણો ઓલરેડી સામાન બધો આવી ગયો. પેટ કવર પેકિંગ પણ આપણી પાસે આવી ગયું છે. તો મિત્રો, ત્યારબાદ આપણે જે કંટ્રોલ વાલ્વ છે, તે આપણે ફિટિંગ કરવાનું રહેશે. તો તે પણ ફિટિંગ કરી લઈએ. તો મિત્રો, કંટ્રોલ વાલ્વમાં આપણે ઓઇલ પણ લગાડી લીધું છે. અને ત્યારબાદ આપણે જે ફિટિંગ કરવાનું રહેશે, તો મિત્રો તેને પણ આપણે ફિટિંગ કરવાનું રહેશે. તો ફાઇનલી મિત્રો, આપણો કંટ્રોલ વાલ્વ ફિટિંગ થઈ ગયો છે. અને ત્યારબાદ તો આપણે ચેક કરી લઈએ કે વર્કિંગ સારી રીતે કરી શકે છે કે નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બિલકુલ મસ્ત કામ કરી રહ્યો છે વાલ્વ. તો મિત્રો, ત્યારબાદ આપણે ફિટિંગ કરી લઈએ સાડું, અને તે પણ આપણો વાલ્વ પણ કમ્પ્લીટ લાગી ગયો છે. તમે જોઈ શકો છો. કે તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ત્યારબાદ જે જૂનો કંટ્રોલ વાલ્વ છે, સેફ્ટી વાલ્વ છે, તે
સેફટી વાલ્વ જેને કહેવામાં આવે તે આપણે નવો ચેન્જ કરવાનો છે. તો મિત્રો આપણે સેફટી વાલ્વ પણ નવો લગાડવાનો છે. તો ફાઇનલી મિત્રો આપણું હાઇડ્રોલિકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે ચેક પણ કરી લઈએ ચાલુ કરીને. તો ફાઇનલી મિત્રો આપણું કામ હાઇડ્રોલિકનું કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્યારબાદ સીટ પણ લગાવી દઈએ. સીટ લગાડીને ટેકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં, તો જેથી કરીને એને પણ ટ્રેક્ટર વિશેની માહિતી અને વિડીયો જોવા મળે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મારા મિત્રોને જય હિન્દ, જય ભારત.